નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર તાલુકા ઠાકોર સેના દ્વારા મંગતાદ ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનો ભાગ લેવામાં આવ્યો। ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ ઠાકોર સમાજના તમામ યુવાનોને સંગઠિત કરવાનો છે। સમાજના યુવાનોને વ્યસનથી દૂર રહેવું, શિક્ષણમાં ખૂબ આગળ વધે તે હેતુસર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિકેટ ટુર્નામેન્ટ જે છે દર રવિવાર રમાશે। 4 ટીમો ભાગ લેશે અને આજે વડ ગામની ટીમ, દભાસા ગામની ટીમ, મંગનાથ ગામની ટીમ અને ઠીકરિયા ગામના એમ આ 4 ટીમોએ ભાગ લીધો હતો। આજરોજ મંગનાથ ગામમાં ઠાકોર સેના ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અમે, અને ઠાકોર સમાજના દરેક યુવાનોને આ સાથ સહકાર મળતો રહે અને બધા એક મળીને રહે એ માટે આ ઠાકોર સેના ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અમે। અને દરેકને જે ટીમો આવી છે એ લોકોને અમે અભિનંદન પાઠવીએ છીએ। મંગનાથ ઠાકોર સમાજના આયોજકે જે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ઠાકોર સમાજનું, તે સારી રીતે કર્યું છે। અને અમે જે બહારથી બધા પ્લેયર્સો આવ્યા છે, આમોદથી જે બધા બહારના છોકરા બધા રમવા આવ્યા છે, બહુ સારું આયોજન છે। અમારી ઈચ્છા છે કે જે બધી જગ્યા પર અમારે ઠાકોર સમાજની ટુર્નામેન્ટ રમાય અને બધા છોકરાઓને હળી મળીને ઠાકોર સમાજ એક ભેગો થાય એ ઈચ્છા કરે છે। તમારો પરિચય? અમે કિરણ ઠાકોર, આમોદ। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આયોજિત જંબુસર તાલુકા પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર દ્વારા આજે ઠાકોર સમાજની જે ટુર્નામેન્ટ મંગનાથ ગામની અંદર કરવામાં આવી છે, અને જે દરેક ટીમ અહીંયા પધારી છે તે દરેક ટીમના કેપ્ટનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને અહીંયા જે વિક્રમભાઈ ઠાકોરે જે આજે ટુર્નામેન્ટ રમાડી છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ ટુર્નામેન્ટ રમાડવાનું એક જ કારણ છે કે અલગ અલગ ગામમાંથી અલગ અલગ જે સમાજના યુવાનો અહીંયા આવે છે અને દરેક લોકોને એકબીજાથી ભેગા થાય, એકબીજાને મળે અને એકબીજાને પરિચય થાય, એનું ખાસ આ રમાવાનો મુખ્ય હેતુ છે। અને બીજું કે અમારે એક જ કહેવું છે કે અહીંયા દરેક જે યુવાન આવે છે એ લોકો વ્યસનથી દૂર રહે અને એ લોકો શિક્ષિત બને, એ અમારો મુખ્ય હેતુ છે।